ઓકે, લાસ્ટ ટાઈમ આપણે નોર્મલ HTML સેટઅપ કરતા શીખ્યા હતા. હવે વાત કરીએ આની અંદર બ્લોક ડિઝાઇન કઈ રીતે થાય છે. CSS પણ કરી શકીએ છીએ આપણે ડાયરેક્ટ, બટ એ પહેલા આપણે નોર્મલ બ્લોક ડિઝાઇન જોઈ લઈએ. માર્જિન કોને કહેવાય, પેડિંગ કોને કહેવાય, કોન્સેપ્ટ કોને કહેવાય, એ બધા સમજી લઈએ પછી આપણે આગળ વધીએ. તો અહીંયા આપણે પેજ નંબર 2 બનાવીશું, જ્યાં રો એન્ડ કોલમની કોન્સેપ્ટ જોઈએ છે. થોડું ફાસ્ટમાં લેશું, બરાબર. તો અહીંયા ટેબલ ટેગ લઉં છું. ટેબલ ટેગ ની અંદર ટેબલ રો અને ટેબલ રો ની અંદર ટેબલ ડેટા આવડતા જશે. CSS આજે કાં તો કાલથી સ્ટાર્ટ કરી દઈશું, આજે કરું તો આજે પણ થઈ જશે, બરાબર. તો અહીંયા ટેબલ ટેગ લીધું છે મેં, ઓપન વિથ લાઈવ સર્વર. મારું ટેબલ ટેગ અત્યારે કશું દેખાશે નહીં. જોવું છે તો તમારે અહીંયા બોર્ડર આપવી પડશે 1. તો અહીંયા 1 ની બોર્ડર પ્રોવાઈડ કરશો તો અહીંયા તમને બોર્ડરમાં 1 બોક્સ વાળું દેખાશે અહીંયા તમને, બરાબર. મિનિમાઇઝ કરું છું પાછું. એ જ રીતે અહીંયા તમારે વિથ આપવી છે. તો અહીંયા વિથ WIDTH. જો અહીંયા પ્રોપરલી ઇન્ટેલિજન્સ પ્રોવાઈડ ના થતું હોય તો તમે સ્ટાઇલ ઇનલાઇન CSS નો ઉપયોગ કરી અને અહીંયા વિથ લખી દો. મેં લખી અહીંયાથી 500 પિક્સલ, PX ફોર પિક્સલ. તો 500 પિક્સલ ની વિથ આવી. તો વોટ ઇઝ પિક્સલ? એનીવન એલ્સ? વોટ ઇઝ પિક્સલ? તો કહેશે એક સિંગલ ડોટ છે, એ સિંગલ ડોટ નો પિક્સલ કહેવાય છે. લાઈક એઝ અ માઇક્રોસોફ્ટ પેઇન્ટ ની વાત કરીએ છીએ આપણે, તો અહીંયાથી મેં એક પેન્સિલ લીધી અને અહીંયા મેં ક્લિક કર્યું તો એક ડોટ બન્યું છે. એ ડોટ નો પિક્સલ કહેવાય છે. હું અહીંયા ઝૂમ કરું છું, બરાબર. અહીંયા હું ઝૂમ કરું છું તો એ જો ઝૂમ થઈ રહ્યું છે અને ડોટ ઝૂમ થઈ રહ્યું છે આટલું, જે મારા માઇક્રોસોફ્ટ વર્ડ માઇક્રોસોફ્ટ પેઇન્ટ 1000 ગણું સાઈઝ થઈ જાય, બરાબર. તો એક ડોટ એક પિક્સલ કહેવાય છે, બરાબર. એક ડોટ એક પિક્સલ કહેવાશે અને એવા મેં 500 ડોટ ભેગા કરી એક બોક્સની સાઈઝ આપી. એ જ રીતે અહીંયા મેં હાઈટ આપી લઉં છું, તો એવી 500 પિક્સલ. અહીંયા ટેબલને સેન્ટર લેવું છે, તો ટેબલને સેન્ટર લેવા માટે એક પ્રોપર્ટી છે અલાઈન કરી. અલાઈન કરીને સેન્ટર, અહીંયા રેડ કલર યા ઓરેન્જ કલરમાં આવે છે, એટલે ડેપ્રિકેટ થઈ ગયું છે અલાઈન સેન્ટર. પણ આપણે જો CSS થી જ્યારે ડિઝાઇન કરશું ત્યારે એનું અલાઇનમેન્ટ આપણે અહીંયા માર્જિન થી કરશું. માર્જિનમાં આપણે એમ લખીએ કે માર્જિન ડેશ લેફ્ટ ઓટો કરશું તો એ લેફ્ટ સાઈડ ઓટો, સોરી, લેફ્ટ સાઈડ ઓટો કરશું તો રાઈટ સાઈડ જતું બોક્સ, અને રાઈટ ઓટો કરશું તો લેફ્ટ સાઈડ જ જશે બોક્સ, અને લેફ્ટ રાઈટ બંને ઓટો કરશું તો માર્જિન લેફ્ટ ઓટો, તો એ બંને સાઈડ થી લેફ્ટ સાઈડ ઓટો થી સેન્ટર થઈ જશે. અને આનું શોર્ટ વર્ઝન લખવું છે તો ખાલી એકલું માર્જિન ઓટો લખી દો. એકલું માર્જિન ઓટો લખશો તો બી સેન્ટર હશે. રેડી? ચલો, હવે અહીંયા ડબલ બોર્ડર દેખાઈ જઈએ મને. એ ડબલ બોર્ડર્સમાં મારે એવું કરવું છે કે સેલ પેડિંગ યા સ્પેસિંગ, સ્પેસિંગ કરીએ પછી પેડિંગ ની વાત કરીએ. તો મેં 10 ની કરી દીધી તો અહીંયા સ્પેસ વધી ગઈ. જો નોર્મલ સ્પેસ વધી ગઈ ડબલ ની, બરાબર. એ આપણે જોઈતી જ નથી તો એ 0 કરો તો જો જોઈન થઈ ગઈ છે. રેડી? એ જ રીતે મેં TD એટલે મારું ટેબલ ડેટા, ટેબલ સેલ, ટેબલ કોલમ એટલે TD કહેવાશે. અને મેં એમાં લખ્યું મેં હેલો, તો એ હેલો વર્ટિકલી વચ્ચે આવે છે, મિડલ આવે છે, બરાબર. એક નોર્મલ ટેબલ જનરેટ કર્યું અને એમાં મેં સેલ પેડિંગ યુઝ કરું છું. પેડિંગ મતલબ અંદરથી ધક્કો. અહીંયા જો હેલો નોર્મલ છે, મેં 10 લખ્યું તો 10 નો ધક્કો અંદર વાગ્યો એટલે અંદરથી સ્પેસ આવી 10 પિક્સલ ની. એ બી 0 કરું છું તો એ બી 0 થઈ જશે. એક નોર્મલ ટેબલ બનાવવાની પ્રોસેસ મેં ખાલી બતાવી દીધી. હજી આપણે ડિઝાઇનિંગ કોઈ સેટઅપ નહીં કરી, ખાલી નોર્મલ ટેબલ બનાવી છે, બરાબર. ખાલી રો એન્ડ કોલમ ની કોન્સેપ્ટ સમજી લઈએ પછી જ આપણે ડિઝાઇન ચાલુ કરીએ. ચલો, અહીંયા મારે 2 રો બનાવી છે તો મેં નીચે એક નવો TR લીધો, નવો TD લીધો અને નવા TD ની અંદર મેં લખી દીધું કે અહીંયા જય. તો અહીંયા નીચે તમે જોશો તો નવો ટેબલ માં નવી રો બનશે અને એ 2 રો બના અને બંનેની કોલમ એક જ છે. બંનેના કોલમ 2 કરવા છે તો અહીંયા પહેલા રો ની અંદર TD 1 કર્યો અને એમાં લખી દીધું યશ, અને બીજા TD લખ્યું મેં અને મેં લખી દીધી શ્યામ. ફાઇલ સેવ કરી તો એ 4 નામ આવી ગયા, પણ દરેકના બોક્સની સાઈઝ અલગ અલગ આવે છે. તો મારે શું કરવું પડશે કે દરેકની width આપવી પડશે. તો ટોટલ મારા 500 ની width છે, તો એક કોલમની આખી રો ની 500 થાય તો એક કોલમની 250 કરવી છે મારે. તો અહીંયા એક TD માં ચલો પહેલા આપણે 4 કોલમ બનાવી એટલું ટેબલને સ્ક્રીનશોટમાં મૂકી દઉં છું, બરાબર. પછી આપણે આગળ વાત કરીએ. ચલો, રેડી? હવે અહીંયા style is equal to width 250 pixel and height
પણ 250 પિક્સલ કરી દીધી. હાઈટ અને વિડ્થ બંને આમે 500 હતી આખા ટેબલની. તો એમની અડધી અડધી બધા કોલમ આપી દઈશ અને સેમ પ્રોપર્ટીઝ દરેકને પ્રોવાઈડ કરું છું તો દરેકે દરેક બોક્સ થાય. રેડી? થઈ ગયા. હવે જો આ હેલો જે છે મારે ઉપર લઈ જવું છે તો એની અલાઇનમેન્ટ આવશે. તો અહીંયા 3D માં હું લખી દઈશ વર્ટિકલ અલાઇનમેન્ટ વી અલાઇન. ટોપ કરી દીધી. તો અહીંયા જો તમે ટોપમાં હેલો લખેલું. આ યસ લખેલું છે એ આ કોર્નરમાં લઈ જવું છે મારે. તો અહીંયા યસ જે લખેલું છે એ કોર્નરમાં લઈ જવું છે. તો અહીંયા અલાઇન એ અલાઇન ધી એન્ડ રાઈટમાં ગયું અને અહીંયા વી અલાઇન બોટમ. એ બોટમ આવી ગયું. એ રીતે મેં જય લખેલું છે તો એને મારે એવું કરવું છે કે ભાઈ આ જય લખેલું છે તો મારે આ કોર્નરમાં જોઈએ છે આ. તો એ બોક્સ નું પહેલા તો અલાઇન રાઈટ, બરાબર? તો રાઈટ જતું રહ્યું અને અહીંયા વી અલાઇન ટોપ. એ ટોપ જતું રહ્યું. એટલે શ્યામ લખેલું છે એને મારે અહીંયા સેન્ટરમાં રાખવું છે. તો અહીંયા મેં લખ્યું અલાઇન સેન્ટર and vertical alignment for center પણ એને કહેવાશે મિડલ. તો આ રીતે અલાઇનમેન્ટ તમે સેટ કરી શકો છો. નોર્મલી ટેબલની અંદર આ રીતે તમારે જ્યારે પણ ડિઝાઇન બનાવવાની આવશે ત્યારે પણ અમુક જગ્યાએ અલાઇનમેન્ટ આવશે. પ્રોપર્ટી થોડી અલગ આવશે પણ અલાઇનમેન્ટ કોણ કહેવાય ખબર પડવી જોઈએ પહેલા તો. ચલો હવે આ જે બોક્સ છે એ બોક્સ નો બેકગ્રાઉન્ડ કલર આપવો છે તો એ બી સેમ અહીંયા સ્ટાઇલ ની અંદર લખી છે કે ભાઈ બેકગ્રાઉન્ડ કલર મેં રાખ્યો રેડ. એ રેડ કલર થઈ જશે અને ટેક્સ્ટ કલર ચેન્જ કરવો છે તો કલર બનાવવાની પ્રોપર્ટી છે કલર COLR અને એમાં લખી દીધી વ્હાઇટ. એ ટેક્સ્ટ કલર વ્હાઇટ થઈ ગયા. સિમ્પલ કલર સેટ કર્યો. એ રીતે તમે બોર્ડર ના કલર પણ અહીંયા ટેબલ ની અંદર સેટ કરો છો કે બોર્ડર ડેશ કલર અને અહીંયા લખી દીધું બ્લુ નામનો કલર આવવો જોઈએ તો અહીંયા બ્લુ ની બોર્ડર થઈ જશે. નોર્મલ ટેબલ જનરેટ કરીએ આપણે, બરાબર? નોર્મલ ટેબલ આપણે જનરેટ કરીએ યુઝિંગ ડિફરન્ટ CSS પ્રોપર્ટીઝ. અને આ જે સ્ટાઇલ કરીને લખે છે એને કહેવાશે ઇનલાઇન CSS. હવે વાત કરીએ આગળ. આ તો ઇનલાઇન CSS સમજી ગયા, બોક્સ સમજી ગયા, રો કોલમ સમજી ગયા, બોક્સ બનાવતા સમજી ગયા. બટ હવે ડિઝાઇન બનાવીશ યુઝિંગ લેઆઉટ. તો પહેલા તો આપણે કઈ ટાઈપનું લેઆઉટ ઉભું કરવું છે તો ભાઈ બોક્સ ડિઝાઇન ઉભી કરવી છે મારે કે જ્યાં હું ખાલી સિમ્પલ ટેક્સ્ટ નહીં બોક્સ બનાવી શકું. તો અહીંયા એક બોક્સ છે ત્યાં ગયું. હા, લેઆઉટ નામના ફોલ્ડરમાં CSS ડે 1 કંઈક બની ગઈ છે ભાઈ. તો ભાઈ આ રીતે મારે જોઈએ છે કે જે વેબસાઇટનું ટાઇટલ હોય એને હેડર કહેવાશે, પછી મેનુ, પછી કન્ટેન્ટ, પછી ફૂટર. શરૂઆત છે એટલે આ રીતે બનાવશું. હવે કોઈ પણ વેબસાઇટ તમે ઓપન કરો, ફોર એક્ઝામ્પલ મેં લખી ફ્લિપકાર્ટ. કોઈ પણ વેબસાઇટ મેં ઓપન કરી ફ્લિપકાર્ટ. તો વેબસાઇટ ફ્લિપકાર્ટની અંદર જે ઉપરનો હેડર છે મતલબ વેબસાઇટનું ટાઇટલ છે યા કઈ બી જે હેડર છે, એક પેજ પરથી બીજા પેજ પર નેવિગેશન છે, એ મેનુ છે, વચ્ચેનું જે છે એ કન્ટેન્ટ છે અને લાસ્ટમાં જે છે એ ફૂટર છે. ફૂટર તમે જોશો તો બ્લેક કલરનું છે, બરાબર? હવે ધ્યાન રાખજો કે મારે ઇલેક્ટ્રોનિક્સ પર જવું છે. મેં ઇલેક્ટ્રોનિક્સ પર ક્લિક કર્યું તો ઇલેક્ટ્રોનિક્સ આવ્યા, બટ હીડર, મેનુ અને ફૂટર એમનું એમ રહ્યું, વચ્ચેની કન્ટેન્ટ બદલાઈ ગઈ, બરાબર? એ જે હોમ ઉપર ગયું તો પણ હીડર, મેનુ અને ફૂટર એમનું એમ રહેશે, વચ્ચેની કન્ટેન્ટ બદલી જશે. તો દરેક ડિઝાઇનમાં કોમન હોય કે હીડર છે જે વેબસાઇટનું ફિક્સ છે, મેનુ એ છે ફિક્સ છે, વચ્ચેની કન્ટેન્ટ બદલાતી રહે અને લાસ્ટમાં ફૂટર છે. આ રીતનું દરેકના લેઆઉટના ફોર્મેટ હોય. તો આપણે એ ફોર્મેટમાં જઈએ છીએ. તો અહીંયા પેજ નંબર 3.html એક્સપ્લેનેશન અને એક્સપ્લેનેશન ની અંદર ચલો અહીંયા હું લખતો છું કે ભાઈ લેઆઉટ બિલ્ડિંગ. આપણે પહેલા લેઆઉટ કઈ રીતે બિલ્ડ કરવાનું છે એ સમજવાનું છે. કારણ કે ડિઝાઇનિંગ બનાવતા આવડશે પણ ક્યારે જાય તમે લેઆઉટ સમજી શકો છો, બરાબર? તો અહીંયા લેઆઉટ બિલ્ડિંગ કરું છું, રાઈટ ક્લિક કરું છું, ઓપન વિથ લાઈવ સર્વર. ચલો પહેલું તો મારે આ રીતે બોક્સ બનાવવાનું છે. એની એપ્રોક્સિમેટ વિડ્થ હું આપી દઈશ. તો એક ડિવિઝન લઉં છું, બરાબર? ડિવિઝન ની અંદર ક્લાસ પ્રોવાઈડ કરું છું અને ક્લાસનું નામ આલું છું હું મેઇન. હવે આ ડિવિઝન અત્યારે આપણને કઈ દેખાવાનું નથી, અહીંયા. તો અહીંયા પહેલા ઇનલાઇન CSS આપણે શીખ્યા. હવે ઇન્ટરનલ CSS પહેલા બતાવી દઉં છું તમને. તો મેં અહીંયા હેડ ટેગમાં ટાઇટલ ટેગના નીચે સ્ટાઇલ ટેગ બનાવું છું. સ્ટાઇલ ટેગની અંદર જે બી કોડ કરશો એને ઇન્ટરનલ CSS કહેવાશે. એન્ડ આની અંદર ક્લાસ બનાવ્યો છે મેં મેઇન નામનો, તો એ મેઇન ડોટ મેઇન લખું છું.
તો આ ક્લાસ ડિક્લેરેશન કહેવાશે કે ભાઈ ક્લાસ ઇનિશિયલાઇઝ કર્યો મેઇન છે એ મેઇન નામનો ક્લાસ અહીંથી ડિક્લેર કર્યો ડોટ સાઇન થી અને ક્લાસનું કામ છે એકવાર બનાવો અને અનલિમિટેડ ટાઈમ તમે યુઝ કરી શકો છો અને કહેવાય ક્લાસ સિલેક્ટર પણ બરાબર જેમાં મેં અહીંયા બોર્ડર આપી દઉં છું બોર્ડર 1 પિક્સલ સોલિડ એન્ડ બ્લેક કલર માટે હેઝ 000 તો અહીંયા તમે જોશો ને તો એક લાઈન દેખાશે જ્યાં મેં કોઈ 20 નથી આપી તો બી ફૂલ સાઈઝ ની આવે છે જ્યાં ટેબલમાં નહોતું આવતું તો ડિવિઝનમાં ડિઝાઇન બનાવવાનો ફાયદો એ છે કે પેરેન્ટની સાઈઝ જેટલી સાઈઝ આવે એનો પેરેન્ટ છે બોડી આ મેઇન બનાવે છે આપણે બોડીમાં તો બોડી એનો પેરેન્ટ છે તો એની સાઈઝ જેટલી સાઈઝ થઈ ગઈ અહીંયા મેં લખી દીધું ખાલી એની વિથ 1000 પિક્સલ તો એ 1000 પિક્સલ થઈ ગઈ એ ટેબલને સેન્ટર બનાવવું છે તો માર્જિન ઓટો મેં શીખવાડ્યું હતું માર્જિન ઓટો એ માર્જિન થી સેન્ટર આવી ગયું એન્ડ અહીંયા ઓછામાં ઓછી હાઈટ એટલે મિનિમમ હાઈટ 30 પિક્સલ હોય તો એ બી આવી ગયું રેડી તો એ જો તમે બોક્સ દેખાતું થઈ ગયું પણ આ ઇન્ટરનલ સીએસએસ છે પણ ક્યારેક ઇન્ટરનલ સીએસએસ માં કામ કરવાનું આવો તો તમને આવડવું જોઈએ ફટાફટ આઉટપુટ લઈ કામ કરતા રેડી ચલો એ થઈ ગયું આપણે હવે વાત કરીએ છીએ આપણે તો ભાઈ મારા એક્સટર્નલ સીએસએસ જોઈએ છે તો અહીંયા પેજ નંબર 4 ડોટ યા સોરી પેજ નંબર 3 ડોટ સીએસએસ કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ આ થઈ ગઈ તમારી એક્સટર્નલ સીએસએસ મતલબ મતલબ એ કે ભાઈ ડિઝાઇન અલગ અને સીએસએસ નો ફાઇલ અલગ ડિઝાઇન અને સીએસએસ ની ખીચડી મિક્સ કરવી નથી અહીંયાથી મેં ઇન્ટરનલ હટાવી દીધી અને એ કોડ મૂકી દીધો મેં એક્સટર્નલ સીએસએસ માં અને હવે તમે જોશો તો એ વેબસાઇટ દેખાશે તો ના દેખાય એ ગાયબ થઈ ગઈ કેમ ગાયબ થઈ ગયું કારણ કે આપણે એક્સટર્નલ સીએસએસ બનાવી ખરી પણ એનો અહીંયા લિંક આલવી પડશે તો લિંક કોલન સીએસએસ અને એની અંદર અહીંયા પેજ 3 ડોટ સીએસએસ આવી ગયું તો એ પેજ 3 ડોટ સીએસએસ નામની લિંક આપી અને પછી એ આપી બરાબર હવે આપણે દરેક ડિવિઝનમાં બોર્ડર તો આપશે નહીં તો હું અહીંયા આજે ક્લાસ સિલેક્ટર ઉપયોગ કર્યો તો એ રીતે હું ટેગ સિલેક્ટર ઉપયોગ કરું છું કયો ટેગ સિલેક્ટર મતલબ ટેગના નામથી ટેગ સિલેક્ટ કરવું છે તો આપણું ટેગ છે ડિવિઝન તો ડિવિઝન જેટલા પણ વેબસાઇટમાં ડિવિઝન લેવાય એની બાય ડિફોલ્ટ બોર્ડર 1 પિક્સલ ની હોય અને કલર આ હોય એટલે આપણે દરેકને અલગ અલગ લખવા ના પડવું જ્યારે ના જરૂર હોય ત્યારે એ કાઢી દેશું બરાબર મેઇનમાં તો આપણે લખવું છે જોડે જોડે અહીંયા કમેન્ટ્સ આપતા જો તો ભાઈ આ મારું મેઇન છે બરાબર આ મેં કમેન્ટ્સ આપતા જો તો ભાઈ મેં મેઇન સ્ટાર્ટ કર્યું અને એ જ મેઇન અહીંયા નીચે એન્ડ કર્યું કારણ કે જ્યારે કોડ લાંબા થઈ જશે 10,000 લાઈનના તો ખબર નહીં પડે ક્યાં ટેગ સ્ટાર્ટ થાય છે ક્યાં ટેગ ખતમ થાય છે ઓકે હવે મેઇન તો રેડી થઈ ગયું છે હવે મારા મેઇન ની અંદર બનાવવું છે હીડર આ હીડર તો હીડર ને અહીંયા લખી ડોટ હીડર તો હીડર આવી ગયું હવે હીડર ની વિથ આપવી પડશે કે નહીં આપવી પડે કાં તો વિથ કેટલી આવશે કોઈ કહેશે હીડર ની વિથ કેટલી આવશે મેં હીડર નામનો ક્લાસ બનાવ્યો છે અને હીડર ની વિથ કેટલી આવશે તમે બોલો ત્યાં સુધી મેં હીડર નો ક્લાસ અહીંયા લખી દઉં તો અહીંયા પહેલા હું કમેન્ટ આલું છું કે હીડર મેં સ્ટાર્ટ કર્યું એ સીએસએસ માં /start આ સ્લેશ થી કમેન્ટ થાય ડોટ હીડર બરાબર ચાલો મેં કહીશ હીડર ની વિથ કેટલી આવશે કહેશે કોઈ અને જોડે જોડે 1000 પિક્સલ કઈ રીતે 1000 પિક્સલ આવશે કારણ કે મેઇન ની અંદર બનાવ્યું છે તો એ પેરેન્ટ ની સાઈઝ એટલી સાઈઝ લઈ લેશે એટલે ઓટોમેટિક 1000 આવી જશે આપણે લખવી નહીં પડે બરાબર અહીંયા તમે જોશો તો અહીંયા તમે જુઓ તો એ ડબલ બોર્ડર થઈ ગઈ ગાંઠી થઈ ગઈ બરાબર હવે એ હીડર ની વિથ ઓટોમેટિક આવી પેરેન્ટ ના સાઈઝ એટલી સાઈઝ તો આપણે એને ખાલી એની અંદર હાઈટ લખી દઈએ યા મિનિમમ હાઈટ લખી દે તો બી ચાલશે ચાલો ઓકે તો મિનિમમ હાઈટ અહીંયા મેં લખી દીધી 100 પિક્સલ બરાબર કાં તો એકલી હાઈટ લખશે તો બી ચાલશે આવી ગયું હવે મારે મેનુ બનાવવું છે તો અહીંયા મારું મેનુ છે મેનુમાં કેટલા કેરેક્ટર મેનુ છે પણ એમાં કેટલા બોક્સ છે 4 બોક્સ પણ અત્યારે બોક્સ નથી બનાવતા આપણે એક રો ક્રિએટ કરશું તો અહીંયા મેનુ અને એ મેનુ નું ડિવિઝન ક્રિએટ કરીએ છીએ ચલો તો અહીંયા ડોટ મેનુ અને એ મેનુ ને અહીંયા લખી દઈએ છીએ સ્ટાર્ટ મેનુ એન્ડ મેનુ કમેન્ટ્સ આપવાની ટેવ રાખજો તો તમારો મોટો પ્રોજેક્ટ બનશે તો બી વાંધો નહીં આવે મેં ભૂલથી સ્ટાર્ટ મેનુ લખી ગયું અને મેનુ પહેલા લખવાનું કઈ વાંધો નહીં હવે મેનુ અહીંયા તમે જોશો તો મેનુ ની વિડ્થ પણ આવી ગઈ ખાલી હાઈટ આપવાની બાકી રહેશે તો એ મેનુ મેં અહીંયા લખી દીધું મેનુ
એને લખી ડોટ મેનુ એન્ડ હાઈટ મેં લખી હતી 50 પિક્સલ. હાઈટ વધી જ નહીં, 50 થી 500 કરું તો બી નથી વધતી, તો શું થયું હશે આમાં? એનીવન ગેસીસ? મેં અહીંયા 500 પિક્સલ આવી છે, અહીંયા મેં ક્લાસ આવી છે મેનુ, બટ અહીંયા હાઈટ 500 આવતી જ નથી. કેમ નહીં? બરાબર, અહીંયા એવું થયેલું છે કે મેં સ્પેલિંગ મિસ્ટેક કરેલો છે. અહીંયા MENU લખી છે ને મેં અહીંયા લખી છે MENU. તો એ બી ધ્યાન રાખવાનું કે બંને સાઈડ સેમ હોવું જોઈએ, ભલે સ્પેલિંગ રોંગ હોય. જો 500 થઈ ગઈ ને, રોંગ સ્પેલિંગ હશે તો બી ચાલશે, બટ સેમ હોવું જોઈએ બંને સાઈડ. રેડી? તૈયાર? ચલો, એ બી ધ્યાન રાખજો, એટલા માટે મેં બતાવ્યું. હવે વાત કરીએ કન્ટેન્ટ. કન્ટેન્ટનો બે ભાગ છે, અત્યારે ભાગ કોઈ નહીં પડીએ આપણે. આપણે ખાલી અત્યારે ડિઝાઇન ના બોક્સ રેડી કરીએ છીએ. તો એ લખું છું કન્ટેન્ટ સ્ટાર્ટ, કન્ટેન્ટ એન્ડ, કમેન્ટ્સ મારી કામ કરજો તો બેસ્ટ હશે. ડોટ કન્ટેન્ટ, કન્ટેન્ટ, જો ડોટ કન્ટેન્ટ લખીને એન્ટર માં ઓટોમેટિક ડિવિઝન બની જાય છે. હવે ડોટ કન્ટેન્ટ અને એક ટોપિક કરું છું, અહીંયા પછી ક્રિએટ કરું છું. તો ભાઈ કન્ટેન્ટ ક્રિએટ કરું છું, કન્ટેન્ટ ડોટ કન્ટેન્ટ એન્ડ અહીંયા રેડી. જેની વિથ ઓટોમેટિક આવી જશે. હાઈટ આપવાની બાકી રહેશે, તો આપણે હાઈટ આપી દઈએ છીએ 500 પિક્સલ. રેડી? આવી ગઈ? તો આ હેડર, મેનુ અને કન્ટેન્ટ. એ જ રીતે લાસ્ટમાં ફૂટર સ્ટાર્ટ, ફૂટર એન્ડ, એન્ડ અહીંયા સોરી ડોટ ફૂટર, એન્ડ ફૂટર ની અંદર અહીંયા લખી દીધું, ચલો ડોટ ફૂટર એન્ડ હાઈટ મેં 60 પિક્સલ લખી દીધું. અહીંયા હાઈટ થઈ ગઈ 60 પિક્સલ. એક બ્લોક રેડી થઈ ગયા. હવે હાઈટ આપી, વીથ આપી, બ્લોક રેડી કરી દે. હવે હું અત્યારે કમેન્ટ્સ માર દઉં છું તો બ્લોક દેખાતા બંધ થઈ જશે. જો બ્લોક દેખાતા બંધ થઈ ગયા. હવે મારા મેનુના સોરી હિડરને બેકગ્રાઉન્ડ આપી દઉં છું. તો એ બેકગ્રાઉન્ડ કલર નીચે કલર આવો જ છે, પણ તમે હેઝ 000 યા હેઝ FFF લખી અને પછી આના પર કર્સર લઈ જાઓ એટલે તમને આખું કલર પેલેટ દેખાઈ જશે કે તમારે કયો કલર ચૂઝ કરવો છે. તમે એક આ કલર ગોલ્ડન કલર ચૂઝ કર્યો. એ જ રીતે અહીંયા મેનુમાં તો બેકગ્રાઉન્ડ કલર હેઝ 000, આના પર કર્સર લઈ જાઉં છું એન્ડ અહીંયા મેં એક કલર ચૂઝ કર્યો છું સ્કાય બ્લુ ટાઈપનો. બરાબર, ડાર્ક છે, સ્કાય બ્લુ નથી, ડાર્ક છે થોડું. એન્ડ બેકગ્રાઉન્ડ કલર એન્ડ અહીંયા હેઝ 000, પાછું અહીંયા કર્સર લઈ જાઉં છું અને અહીંયા કોઈ બી કાવડ ચિત્રા કલર ચૂઝ કરી રહ્યો છું. હું કોઈ બી રેન્ડમ કલર ચૂઝ કર્યો છે એવું નથી, હું આ જ કલર ચૂઝ કરીશ. રેન્ડમ મને જે ઠીક લાગે છે એ કરું છું. આંખ ના ખેંચાય એ ટાઈપના કરી રહ્યો છું. બરાબર, ચલો એક આ લાસ્ટ કલર લઈએ આપણે, હા પર્પલ. તો આ રીતે આપણું એક રેડી થઈ ગઈ તમારું ડિઝાઇનના કલર સાથેનું સેટઅપ. હવે જુઓ ઉપર થોડી ઘણી જગ્યા છૂટે છે. આ હેડર છે, હેડરના ઉપર સામાન્ય જગ્યા છૂટે છે, ફૂટરના નીચે પણ સામાન્ય જગ્યા છૂટે છે. બરાબર, હવે શું કામ બતાવું છે એ બી બતાવી દઉં. હવે જુઓ અહીંયા હેડર ની અંદર મારા માય સાઇટ લખવું છે. મેં અહીંયા H1 ટેગ લખ્યો અને ત્યાં લખ્યું મેં માય સાઇટ. શું લખ્યું? માય સાઇટ. તો અહીંયા તમે જોશો તો માય સાઇટ લખી ગઈ પણ ઉપર જગ્યા વધી ગઈ. પેલા થોડી જ વધતી હતી, જ્યારે અહીંયા વધી ગઈ. કેમ એવું થયું? તો રાઈટ ક્લિક કરો, ઇન્સ્પેક્ટ કરો અને ઇન્સ્પેક્ટ ની અંદર, બરાબર, ઇન્સ્પેક્ટ ની અંદર તમને આ રીતે ઇન્સ્પેક્ટ એલિમેન્ટ બતાવશે. આના પર જે સિલેક્ટ એન એલિમેન્ટ છે એના પર ક્લિક કરો અને માય સાઇટ ઉપર કરશો લઈ જાઓ. તો એ તમે જોશો ને તો H1 ટેગ ની માર્જિન ટોપ થી 21.440 ની જગ્યા છૂટે છે, બોટમ થી 21.440 જગ્યા છૂટે છે. જોડે જોડે બોડી ટેગ સિલેક્ટ કરશો ને તો બોડી ટેગ ના ચારે સાઈડ થી માર્જિન 8 8 8 8 છૂટે છે. તો અહીંયા શું થશે કે તમારે એ માર્જિન રિમૂવ કરવી પડશે. તો આવા ઘણા બધા ટેગ એવા છે જે પોતાની એક્સટર્નલ માર્જિન અને પેડિંગ પણ છોડતા હોય છે. જેમ કે બોડી ટેગ છે, H1 થી H6 ટેગ છે, ULLI છે, OLLI છે, P ટેગ છે. તો એ બધાની ડિફોલ્ટ માર્જિન હું રિમૂવ કરવા માટે અહીંયા યુઝ કરું છું ગ્લોબલ સિલેક્ટર. કયો સિલેક્ટર? ગ્લોબલ સિલેક્ટર. રેડી? સ્ટાર કરી અને કર્લી બ્રેકેટ સ્ટ્રિંગમાં લખી દીધું મેં માર્જિન 0, પેડિંગ 0 અને એક પ્રોપર્ટી લખજો બોક્સ સાઇઝિંગ બોર્ડર બોક્સ, કે ડિવિઝનમાં તમે પેડિંગ આલો છો યા બોર્ડર આપો છો તો ડિવિઝનની હાઈટ વિથ વધી જાય છે, એ ના વધે એના માટેના કોન્સેપ્ટ છે. તો જો માર્જિન 0 0 થઈ ગયું, બોડી ની થઈ ગઈ, H1 ની થઈ ગઈ. જો રેડી? એ માર્જિન રિલીઝ થઈ ગઈ. હવે
અહીંયા ફોન્ટ ફેમિલી કર્યું છે. આ ફોન્ટ નથી ગમતા મને, માય સાઈડ જે લખી છે ફોન્ટ ત્યાંથી જોઈ નથી ગમતા, તો મેં અહીંયા ટેગ સિલેક્ટર યુઝ કરું. તો આખી વેબસાઇટ તો આપણું બોડીમાં જ છે. આખી વેબસાઇટ ક્યાં છે? બોડી ટેગમાં છે. અહીંયા હું લખીશું બોડી curly bracket start curly bracket end અને મેં લખી ફોન્ટ ડેશ ફેમિલી એન્ડ અહીંયા ફોન્ટ ફેમિલી તમારે જે લખવું એ લખી શકો છો. સેન્સ સરીફ, અહીંયા સેન્સ સરીફ ફોન્ટ થઈ ગયા છે, બરાબર, સરીફ ફોન્ટ થઈ ગયા. એ રીતે પોપિન્સ ફોન્ટ પણ આવે છે, પણ આની અંદર નથી અવેલેબલ. જોઈ લઈએ, પોપિન્સ ફોન્ટ અવેલેબલ નથી. જોઈ અહીંયા જે તમારા લેપટોપમાં અવેલેબલ હશે એ જ બતાવશે. અહીંયા એક લાટો કઈ છે અવેલેબલ છે એ બી નથી, બરાબર. ઘણા બધા ફોન્ટ છે, જે રીતે તમે સિલેક્ટ કરશો એ પ્રમાણે ફોન્ટ સિલેક્શન થશે, બરાબર. તો બધા સેન્સ સરીફ જ વાપરું. ચલો સરીફ ફોન્ટ વાપરી લઈએ આપણે. ચલો રેડી. આવ્યું. હવે બ્લેક કલર છે અને વ્હાઈટ કલર કરવો છે, તો આપણે માય હીડરમાં ગયા અને હીડરમાં ગયા અને ત્યાં લખી દીધું ટેક્સ્ટ કલર વ્હાઈટ થવું જોઈએ. એ વ્હાઈટ થઈ ગયો અને એ ટેક્સ્ટ સેન્ટરમાં લાવી છે, તો ટેક્સ્ટ અલાઇનમેન્ટ સેન્ટર કરી દીધું. સેન્ટર આવી ગયા, બરાબર. તો આ રીતે આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ઓકે, ચલો હવે માય સાઈડ જે લખેલું છે મારે નીચે લેવું છે ઉપરથી. તો અહીંયા જે તમારું ટાઇટલ જે છે એ ટાઇટલમાં H1 ટેગમાં અહીંયા મેં ક્લાસ લખ્યો અને મેં લખ્યું ટાઇટલ હું ઉપરથી નીચે લાવવું છે. તો હીડરના નીચે ડોટ ટાઇટલ અને અહીંયા માર્જિન ટોપ 50 પિક્સેલ આપું છું. પણ જો માર્જિન આપવાથી આખું ડિવિઝન ફસી ગયું. માર્જિન નો મતલબ થાય 12 જગ્યા. ઓકે, એક સારી ભાષામાં પેઇન્ટમાં સમજી દઉં, ડ્રોઈંગ કરી. સિમ્પલ તમારી જોડે આવી બોક્સ છે, બરાબર. એ બોક્સની જો 12 જગ્યા છોડવી છે, એટલે આ આમ યા લેફ્ટ સાઈડ 12 યા રાઈટ સાઈડ 12 ધક્કા આપવા છે, અંદર નહીં 12, તો એને કહેવાશે માર્જિન. બરાબર. એન્ડ જો અંદર ધક્કા આપવા છે, મતલબ એ કોઈ ટેક્સ્ટ લખેલી છે આટલો, એની જગ્યાએ અંદર લખવી છે, હવે આપણે બતાવી પ્રમાણે હેલો, તો એ જે અંદરથી જગ્યા છૂટે છે એને કહેવાશે પેડિંગ. અંદર જે જગ્યા છૂટે છે એને કહેવાશે પેડિંગ. તો આપણે મારા 12 જગ્યા આપી હતી, તો મેં અહીંયા માર્જિન આપી, બરાબર. પણ અહીંયા કેવું થયું કે ડિવિઝનમાં અંદર એક જ ટેગ છે H1 અને એ બી પહેલું છે. તો પહેલા ડિવિઝનમાં તમે જો માર્જિન આપશો તો એ ડિવિઝનની ઉપરના પેરેન્ટને આખો નીચે લઈને આવશે, એ પોતે નીચે નહીં આવે. જો એના સપોર્ટમાં કોઈ પી ટેગ છે એ કોઈ બી ટેગ છે, આગળ કોઈ ટેગ હોય તો એ પોતે નીચે આવશે, આખા ટેગને નીચે લઈને નહીં આવે. પણ આપણે આ રીતે પી ટેગ મૂકવાનો નથી, તો શું કરીએ? તો માર્જિન તો હટાવવી પડશે. બીજું સેકન્ડ રૂલ એ છે કે ડિવિઝનની અંદર ડિઝાઇન આવે છે તે ડિવિઝનની પહેલા હાઈટ જ હટાવી દો. એટલે હાઈટ કેટલી રહેશે? હવે તો અંદર જેટલું કન્ટેન્ટ છે, લખાણ છે, એટલી રહેશે. હવે શું કરીએ છીએ કે ભાઈ એ હીડર નામનું જે ડિવિઝન છે, આ પ્રોપર્ટી કાઢી લઈએ. એ હીડર નામનું ડિવિઝન છે એની પેડિંગ ટોપ આપી દઈએ. પેડિંગ ટોપ 50 પિક્સલ, મતલબ ડિવિઝનની અંદરથી જગ્યા છોડી દઈએ 50 પિક્સલ. તો અંદર જગ્યા છૂટી એટલે ડિવિઝન અંદર જગ્યા છોડી અને માય સાઈડ નીચે ધકેલી. એ રીતે પેડિંગ બોટમ પણ આપી દઉં છું 50 પિક્સલ, તો એ નીચેથી ધકેલશે, તો એ જો સેન્ટર આવી ગઈ વર્ટિકલી. તો આ રીતે સેટઅપ કરવું પડે. હવે નેક્સ્ટ છે આપણું મેનુમાં આપણે 4 ટુકડા સેટ કરવાના છે. તો એ હું બોક્સ નહીં બનાવું, આવા જો આમ હીડરનું કામ પતી ગયું તો એ મિનિમાઇઝ આ રીતે કરી શકો તમે, બરાબર. મેનુ હંમેશા લિસ્ટ હોય તો UL અને એની અંદર LI અને LI ની અંદર એ ટેગ, અને એ ટેગ ને HRD માં જ્યાં પેજમાં જવાનું પેજનું નામ નથી તો હેશ લખો, અને એ ટેગ સ્ટાર્ટ અને એ ટેગ એન્ડ ની વચ્ચે મેં લખ્યું હોમ, તો અહીંયા હોમ લખેલું દેખાશે આપણને, બરાબર. એ જ રીતે મેં 1 2 3 4 હોમ, પછી અબાઉટ, પછી પ્રોડક્ટ, પછી કોન્ટેક્ટ લખી જશે. રેડી. તો અહીંયા આવી ગયું. પણ જો મેનુની હાઈટ ફિક્સ છે એટલા કારણે કન્ટેન્ટ બહાર નીકળે છે. તો અડસ કીધી મેં ડિવિઝનની અંદર ડિઝાઇન આવે તો હાઈટ કાઢી લેવાની, રિમૂવ કરી લેવાની, એટલે ઓટોમેટિક હાઈટ થઈ જશે. હવે ડોટેડ માર્ક્સ આવું છે, તો UL ટેગ બાય ડિફોલ્ટ ડોટેડ માર્ક્સ આવે. તો હવે નેક્સ્ટેડ રૂલ વાપરું છું કે મેનુની અંદર રહેલા UL એ પકડું છું મારે. તો હું અહીં લખીશ તો મેનુ ની અંદર રહેલું UL, જેના ડોટ માર્ક્સ કાઢવા છે તો લિસ્ટ સ્ટાઇલ નન. રેડી. તો અહીંયા નન જતા રહે. એ રીતે હવે UL ની અંદર રહેલો LI જે આખી જગ્યા રોકીને બેસે છે, એ રાઈટ ક્લિક કરો, ઇન્સ્પેક્ટ કરો.
તો એ જો તમે આના પર કર્સર લઈ જશો તો આખી લાઈન રોકીને બેસે છે એલાઈન આ જગ્યા રોકી આ જગ્યા રોકી આખી લાઈન બાજુમાં લેવું છે મારે તો મેનુ ની અંદર રહેલું યુએલ ની અંદર રહેલો એલાઈન એ જ પકડવું છે મારે તો એ હું લખીશ ડોટ મેનુ અંદર યુએલ ની અંદર એલાઈન બાજુ લેવું છે તો ફ્લોટ લેફ્ટ લેવું છે તો જેવું ફ્લોટ લેફ્ટ લખશો તો બાજુમાં આવી ગયું પણ ફ્લોટ લેફ્ટ થયું તો અહીંયા જે કન્ટેન્ટ હતી એ મેનુના પાછળ આવી ગયું તે તમારે ક્લિયર કરવી પડશે પાછી કેમ કારણ કે અહીંયા આ ફ્લોટ લેફ્ટ છે સોરી આ લાઈન ફ્લોટ લેફ્ટ છે આ લાઈન છે આ લાઈન છે આ લાઈન છે તો આપણે કહેવું પડશે કે હવે પ્લોટની કોઈ જરૂર નથી તો એને પ્લોટ બંધ કરવા પડશે તો બંધ કરવા માટે મેં એ ડોટ ક્લિયર નામનો ક્લાસ લીધો અને ડિવિઝન લીધું અને એ ડિવિઝન ના ક્લાસ જે છે એને ડોટ ક્લિયર કરી અને ક્લિયર જેમ બોધ કરી દીધી રેડી આવી ગયું તો ક્લિયર થઈ ગયું હવે મેં અંદર યુએલ ની અંદર એલાઈન ની અંદર એ કરવું છે તો ડોટ મેનુ અંદર યુએલ ની અંદર એલાઈન ની અંદર અને એમાં કલર મેં લખી દે વ્હાઈટ એ વ્હાઈટ કલર થઈ ગયા અંડરલાઈન કાઢવી છે તો ટેક્સ્ટ ડેકોરેશન નન તો અંડરલાઈન થઈ ગઈ અપર કેસ કહો છો ટેક્સ્ટ ટ્રાન્સફોર્મ અપર કેસ તો એ અપર કેસ થઈ ગયું બરાબર જો ફોન્ટ મોટા થઈ ગયા છે ફોન્ટ ડેશ વેઇટ બોલ્ડ આ બધી સીએસએસ પ્રોપર્ટી છે બરાબર આવી ગઈ એ જ રીતે અહીં અમારા એ ટેગની બી ચાલુ છે કે ભાઈ મારા 4 ભાગ છે ટોટલ 1000 છે તો 1000 ડિવાઈડ બાય 4 તો 250 પિક્સલ થાય તો મેં 250 પિક્સલ આલી પણ અહીંયા કોઈ જ વીથ વાગશે નહીં કેમ નહીં વાગે કારણ કે એ એક ઇનલાઇન ટેગ છે જેમ નોર્મલ એકલા એ લખો તો એ ઓટોમેટિક બાજુમાં જ રહે બરાબર ઇનલાઇન એટલે એક લાઈનમાં રહેવાવાળા ટેગ છે જો તમે એકલા એ ટેગ લખશો જેમ કે અહીંયા તમે વેબસાઇટમાં બધા આ રીતે એ ટેગ લખ્યા હતા તો બાય ડિફોલ્ટ એ તમને ફર્સ્ટ ડે બાજુમાં દેખાતા હતા એ તો ઇનલાઇન છે એક જ લાઈનમાં આવતા ટેગ છે તો તમારે એનો બ્લોક બનાવવા પડશે તો જ હાઈટ વિથ વાગશે હવે બ્લોક કેમ બનાવવા પડશે તો એ બી બતાવી દઉં તમને જેમ કે દરેક ડિવિઝન યુએલ ની હાઈટ વિથ વાગે છે તો એ ડિવિઝનમાં તમે અહીંયા જોશો તો નીચે ડિસ્પ્લે બ્લોક લખેલું દેખાશે શું લખેલું દેખાશે ડિસ્પ્લે બ્લોક હા તો એ અહીંયા હું કરું છું તો ડિસ્પ્લે બ્લોક કરી દઉં છું તો એ ટેગ પણ ડિસ્પ્લે બ્લોક થઈ જશે જેવું એ ડિસ્પ્લે બ્લોક થાય તો અહીંયા આવી જશે વિથ વાગી ગઈ હવે એની ટેક્સ્ટ અલાઇનમેન્ટ સેન્ટર કરવી છે તો એ ટેક્સ્ટ અલાઇનમેન્ટ સેન્ટર ટેક્સ્ટ અલાઇનમેન્ટ સેન્ટર થઈ ગઈ એન્ડ પેડિંગ ટોપ બોટમ ની 10 પિક્સલ ટોપ ચલો એક કામ કરીએ મેં પેડિંગ ટોપ નો પેડિંગ બોટમ નથી લખતો એક સાથે ચાર લખતો છું 10 પિક્સલ 20 પિક્સલ 30 પિક્સલ એન્ડ 40 પિક્સલ તો આનો મીનિંગ શું થાય તો અહીંયા ક્લોકવાઇઝ 12 3 6 એન્ડ 9 ક્લોકવાઇઝ મતલબ ટોપ રાઈટ બોટમ એન્ડ લેફ્ટ ઘડિયાળના કાંટા પ્રમાણે તો આ 10 જે ટોપમાં છે 20 જે રાઈટમાં છે 30 જે બોટમમાં છે 40 જે લેફ્ટમાં છે આપણે લેફ્ટની જરૂર નથી તો બી અહીંયા પહેલું જે 3 લખેલું હતું પહેલું ટોપ બીજું લેફ્ટ રાઈટ અને ત્રીજું બોટમ થશે બે જ લખો છો તો પહેલું ટોપ બોટમ બીજું લેફ્ટ રાઈટ તો લેફ્ટ રાઈટમાં આપણે 0 કર્યું છે ટોપ બોટમમાં 10 કર્યું છે તો એવી આવી ગઈ ચલો અમારા હવર સ્ટાઇલ કર્યું છે આના પર જેમ કર્સર લઈ જાઉં છું તો જો ગ્રે કલર ડાર્ક થઈ જાય છે આને કહેવાય હવર સ્ટાઇલ બરાબર તો હવર સ્ટાઇલ થાય છે તો હવર સ્ટાઇલ કરવા માટે મારે લખવું પડશે ડોટ મેનુ ULLIA ઉપર હવર થાય છે તો બેકગ્રાઉન્ડ કલર ગ્રે કલર પર્પલ કરી દીધો તો પર્પલ થઈ ગયું જો એન્ડ ટેક્સ્ટ કલર યલો કરી દઉં છું કલર યલો રેડી તો યલો થઈ ગયું રેડી તો આ રીતે તમે હવર સ્ટાઇલ સેટ કરી હવે લાસ્ટ 2% બાકી ટુ બ્લોક બાકી છે એ લેફ્ટ અને રાઈટ બે બ્લોક બનાવવા છે મારે તો એ શું કરીશ તો ભાઈ પેજ અહીંયા મેનુ મિનિમાઇઝ કરી દઉં છું કન્ટેન્ટમાં ગયા ડોટ લેફ્ટ નામનું ડિવિઝન બનાવું છું એન્ડ રાઈટ નામનું ડિવિઝન બનાવું છું રેડી હવે ડિવિઝન ની અંદર ડિઝાઇન આવે છે તો કન્ટેન્ટમાં ડિઝાઇન આવી છે તો અહીંયા હાઈટ પહેલા તો મિનિમાઇઝ કરી લઈએ એન્ડ ડોટ લેફ્ટ ડિક્લેર કરી દઈએ અને એની અંદર વિથ 300 પિક્સલ આ દઉં છું લેફ્ટ ની એપ્રોક્સિમેટ આલું છું એટલે 300 આ બાજુ 700 એટલે 1000 થઈ જાય એટલા માટે એન્ડ હાઈટ અહીંયા આની 500 આલી દઈએ 500 પિક્સલ આની અને બેકગ્રાઉન્ડ કલર તો આનો જે બેકગ્રાઉન્ડ કલર છે એ જ કલર અહીંયા લઈ લઈએ છે ખાલી થોડો ડાર્ક લાઇટ કરી દઈએ ખાલી આનો ડાર્ક કરી દઈએ તો રાઈટ નો
રાઈટ કરી દે. પેલા આપણે એપ્લાય કરી દઈએ પછી જોઈએ કે કેવું બને છે. બરાબર, તો એ રાઈટ માઇન્ડમાં વિચારવાનું જનરેટ કરવાનું કે કેવું બનશે એટલે આઈડિયા આવી જશે. 500 અને આમાં લાઈટ ગ્રીન કરી દઉં. ચલો અહીંયા તમે જોશો બ્રાઉઝરમાં તો લેફ્ટ આવ્યું અને રાઈટ આવ્યું. બાજુ બાજુ કેમ ના અડસ કીધી કે ભાઈ ડિવિઝન પણ બાજુ બાજુ નહીં આવે. જે રીતે એલઆઈ આખી જગ્યા રોકતી હતી એ જ આખું ડિવિઝન પણ જગ્યા રોકશે. બરાબર, આખી અને બાજુ બાજુ લેવા હોય તો પ્લોટ હાલવા પડશે. તો અહીંયા મેં લેફ્ટમાં આપી દીધું પ્લોટ લેફ્ટ. જેવું પ્લોટ લેફ્ટ આવ્યો તો એ જો લેફ્ટ ની પાછળ જતું રહ્યું રાઈટ. અડદ મેં કીધું એ પ્રમાણે જ જ્યાંથી પ્લોટ ચાલુ થાય અહીંયા પ્લોટ ચાલુ થયા એના પછીનું ડિવિઝન એના પાછળ જતું રહેશે. તો આખો રાઈટ એના પાસે જતો 300 પિક્સલ જેટલો, ખાલી 400 પિક્સલ જેટલો વિઝિબલ છે. બરાબર, તો રાઈટમાં પણ પ્લોટ આલો પડશે. જે રાઈટમાં તમે પ્લોટ લેફ્ટ આલો કે પ્લોટ રાઈટ આલો બંને સેમ જ કામ કરશે. કેમ? કારણ કે ટોટલ 1000 નું જ છે. તો એ પ્લોટ લેફ્ટ ને રાઈટ આવે બે બોક્સ બાજુ બાજુમાં આવી ગયા, પણ ફૂટર જે છે એ આ બંનેના પાસે જતું રહ્યું. જો ઉપર આવી ગયું અહીંયા તમે જોશો તો આ બંનેના પાસે જતું રહેશે. બરાબર, તો અહીંયા ફૂટર જે છે એ આના બંનેના પાસે જતું રહે છે. તો એને મારે ક્લિયર કરાવવું પડશે. તો એ પ્લોટ પતી જાય છે તો ડોટ ક્લિયર નામનો ક્લાસ જેવું ક્લિયર કરશો ઓલરેડી બનાવેલું છે અડસથી રીતે એક વાર ક્લાસ બનાવવાનો અને અનલિમિટેડ ટાઈમ તમે ક્લાસનો યુઝ કરી શકો. તો ફૂટર ક્લિયર થઈ ગયું. રેડી? હવે લાસ્ટમાં એક ફૂટરની અંદર કન્ટેન્ટ લખી દઈએ છે. લાસ્ટ બ્લોક થોડી ઘણી કન્ટેન્ટ. તો અહીંયા પી ટેગ લખ્યો, એમાં લખી કોપીરાઇટ. કોપીરાઇટ નો સિમ્બોલ એન્ડ કોપી. એ જો એન્ડ કરશો તો ઘણા બધા સિમ્બોલ તમને મળશે. મેં ખાલી કોપી નો સિમ્બોલ લઉં છું. એન્ડ 2026 ડિઝાઇન ખતરનાક લખાવી ડિઝાઇન એન્ડ ડેવલપ બાય વેબ ડિઝાઇનર. એ જ લખી દીધી મેં. રેડી? એ તમારું વેબ ડિઝાઇનર લખેલું આવી ગયું આખું. બરાબર, હવે આપણે એને સેટ કરીએ ફૂટરમાં. આપણે કીધું પ્રમાણે જ કે ડિવિઝનની અંદર ડિઝાઇન આવે છે તેની હાઈટ રિમૂવ કરી લો. કઈ? ચલો હવે ટેક્સ્ટ અલાઇનમેન્ટ સેન્ટર. એ ટેક્સ્ટ અલાઇનમેન્ટ સેન્ટર થઈ ગયું. એન્ડ પેડિંગ ટોપ બોટમ 30 પિક્સલ લેફ્ટ રાઈટ 0. અહીં અંદરથી જગ્યા આવી ગઈ. આવી ગયું. હવે ટેક્સ્ટ કલર થોડા દેખાય એવા કરી દઈએ. અહીંયાથી વ્હાઈટ કલર, વ્હાઈટ કલર થઈ ગયા. અમારે એવું છે કે વેબ ડિઝાઇનરનું પહેલા વેબ ડિઝાઇનર જે છે ને એનો ટેક્સ્ટ કલર રેડ કરવો છે, કઈ બી કરવો છે. એને સ્પાન ટેગમાં નાખ્યો અને સ્પાન ટેગમાં નાખ્યા પછી એની અંદર એક ક્લાસ આપી દો હાઇલાઇટ કરીને HIGH. તમે નામ કોઈ બી આપી શકો છો. હા, ક્લાસના નામ કોઈ બી આપી શકો છો. સ્પેસ વાળા ના આપતા, ડેશ હશે તો ચાલશે બટ સ્પેસ વાળા ના આપતા. રેડી? એ હાઇલાઇટ એન્ડ હાઇલાઇટ માટે એ ડોટ હાઇલાઇટ અને બેકગ્રાઉન્ડ અહીંયા ફોન્ટ કલર અહીંયા યલો. હા તો ચલો યલો કરી દઈએ. એકલું યલો થઈ ગયું. હવે આખું બેકગ્રાઉન્ડ કલર મારે કરવો છે બોડીનો. તો મેં આખો બેકગ્રાઉન્ડ કલર બોડીનો કરું છું. તો અહીંયા બોડી બેકગ્રાઉન્ડ કલર અને અહીંયા મેં લખી દીધું ચલો કોઈ બી એક કલર લઈ લઉં છું. 000 બ્લેક કર્યો અને એમાંથી કોઈ બી એક ચૂઝ કરી લઈએ છે. આપણે એટલે લાઇટ રેડ કરી દઈએ. તો આવી ગયો. તો આ આખું તમારી ડિઝાઇન રેડી થઈ ગઈ કે ભાઈ તમારે આખું એક આ રીતે લેઆઉટ બિલ્ડ કરવાનું છે. અને લેઆઉટ બિલ્ડ કર્યા પછી તમને ખબર પડશે કે ભાઈ લેઆઉટ ડિઝાઇન CSS થી કઈ રીતે બને છે. અમે ફાઇનલ ડિઝાઇન સ્ક્રીનશોટ મોકલ્યો એન્ડ જોડે જોડે આખી ફાઇલ ઝીપ કરીને પણ મોકલું છું. બટ આમાં કોઈ ડાઉટ્સ હોય તો કહી શકો છો. આ જ તમારો ટાસ્ક છે. કોઈ એક્સ્ટ્રા ટાસ્ક હું અત્યારે આપીશ નહીં. કારણ કે આજ બનતા બનતા તમારે વિધિન 1 અવર 2 અવર નીકળી જશે. બરાબર?